મિત્રો નમસ્તે. લખ્યું છે થોડુંક સમય અને સફળતા. દરેક સમય એક નથી હોતો, દરેક સમય નેક પણ નથી હોતો. દરેક સમયને તેની એક તાસીર હોય છે. દરેક સમયને જુદી જુદી લકીર હોય છે. લકીર એટલે ગાળેલી રેખા. સમયની તાસીર અને લકીર મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે બેસવાનો સમય હોય ત્યારે બેસવું, જ્યારે પાછા પગલાં ભરવાનો સમય હોય ત્યારે પાછા હટવું, જ્યારે ત્રાટકવાનો સમય હોય ત્યારે પૂરેપૂરું જોરથી ત્રાટકવું, ત્રાટકવા સમયે પાછા ન ફરવું ને પાછા હટવાના સમયે ત્રાટકવું નહીં. ક્યારે શરૂઆત કરવી અને ક્યારેય અંત આણવો, આ આવડત જે શીખી જાય તે જ કૃષ્ણ છે. તમે કૃષ્ણના જીવનમાં જુઓ તો ક્યારે શરૂઆત કરવી ને ક્યારે અટકી પડવું, ક્યારે ભાગવું, એ કૃષ્ણ શીખવે છે. દરેકના જીવનમાં એક સમય માત્ર વિચારવાનો જ અને જોવાનો જ હોય છે. માત્ર બેઠા બેઠા વિચારવાનું, જોઈ રાખવાનું, આવો એક સમય હોય છે. ત્યારે વિચારવું અને જોવું જોઈએ. પણ એક સમય વિચારવાનો અને જોવાનો નહીં, પણ કરવાનો હોય છે. માત્ર વિચારતા વિચારતા બેઠું નહીં રહેવું. એક સમય એવો આવે, કરવાનો સમય આવે, ત્યારે વિચારતા જોતા ન બેસવું, ત્યારે કરવું જોઈએ. મૌન રહેવાના સમયે મૌન રહેવું, બોલવાના સમયે મૌન ન બેસવું. કાયમ નક્કી કરતા ન બેસવું. કાયમ નક્કી કરતા જ બેસીએ, આમ કરીશ આમ કરી, કાયમી નક્કી કરતા ન બેસવું. કાયમ વિચારતા ન રહેવું. કાયમ સ્વપ્ન ન જોવા. સ્વપ્ન જોવા સમયે સ્વપ્ન જોઈ લેવા ને તેને સાકાર કરવાના સમય હોય ત્યારે પુરુષાર્થ કરવો. દરેક સમયની એક લકીર છે, દરેક સમયની એક તાસીર છે. શમણા કરવાનું એક ટાણું હોય છે, તેમ ઈચ્છા પૂર્તિ કરીને એષણાઓ તૃષ્ણાઓને ડામવાનું અને ત્યાગવાનું પણ એક ટાણું હોય છે, એક સમય હોય છે. સમય ઊંઘતા ન રહેવું, કાયમ ઊંઘતા ન રહેવું કે કાયમ જાગતા પણ ન રહેવું. ઊંઘવાના ટાઈમે ઊંઘી જવું, ઊંઘના ટાઈમે જાગવું નહીં, જાગવાના ટાઈમે સૂઈ ન જવું. જીવનના સમયને અને તેની તાસીરને પારખવી. ખાસ બહુ મોટું વાક્ય છે. જીવનના સમયને અને એની તાસીરને પારખવી. દરેક સમયને એક લકીર છે. આ લકીરને વાંચીને સંચરવું. સફળતા અને જીવન બીજું કંઈ નથી. સફળતા અને જીવન સમયનો એક ખેલ છે. જે સમયમાં જે કરવાનું હોય તે જેને આવડી જાય તે મસીહા બની જાય છે. રણ છોડવાના સમયે રણ છોડી દેવામાં આવે તો તે રણછોડ રાય કી જય થાય છે. ભગવાન કૃષ્ણએ રણ છોડવા ટાઈમે છોડી દીધું, પકડીને ન બેઠો, નામને ન બેઠો, હું ન જાઉં, એટલે એ રણછોડ રાય કી જય એવું એના વિશે બોલવાનું. ને છોડવા સમયે જે પકડીને બેઠો રહે છે તે શહેનશાહ હોય તોય જેલનો કેદી બનીને પછી જીવનભર નરકાગારમાં રહેવું પડે છે. છોડવા ટાઈમે છોડી દેવું જોઈએ. સંસારમાં જે માણસ અમુક ઉંમરે પહોંચ્યા પછી રાજકારણ નથી છોડતો, વ્યવહાર નથી છોડતો, ઘર નથી છોડતો, આવો માણસ પછી અડખામણો થઈ જાય છે. એવા રાજાઓને પણ જેલમાં પુરાવાનો વારો આવ્યો હતો. માટે જે સમયમાં જે તાસીર અને જે લકીર હોય તે દિશા અને તે દશામાં જીવવું, તે જ સફળ જીવનની નિશાની છે. મિત્રો, છોડવા ટાઈમે છોડી દેવું, કરવા ટાઈમે કરી લેવું. મુઠ્ઠીઓ વારવાની હોય ત્યારે ભાગી જવું અને લડવાનું હોય ત્યારે લડી લેવું, ત્રાટકી લેવું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.